જય નાથી કૃષ્ણ નારાયણ ભક્તો, આજે હું તમને ભારત માતાની એક વંદના સંભળાવીશ. નમસ્તે સદા વત્સલે માતૃભૂમે ત્વયા હિન્દ ભૂમે સુખમ વર્ધિતોહમ મહામંગલે તુણ્ય ભૂમે ત્વદર્થે પદત્વેશકાયો નમસ્તે નમસ્તે પ્રભો શક્તિમન હિન્દુરાશાંગ ભૂતા મે સાધરન્ત્વાન મામો વયમ ત્વદીયાય કાર્યાય બદ્ધા કટીયમ શુભામાશિષંતે તત્પૂર્તયે અજય્યાંચ વિશ્વસ્ય દેવી શક્તિમ સુશીલમ જગદ્યેનનમ બ્રહ્મવે ચચંચે વયકંટકા કિર્ણમાર્ગમ સ્વયં શ્રી કૃતજ્ઞ સુગમ કાર્યે સમુત્કર્ષનિષ્યે યશસ્યે કમુગ્રમ પરમ સાધનં નામ વીરાવૃતમ. હું તમને આજે 3 સુભાષિત સંભળાવીશ. સંબધન સ્વાસ્થ્ય કાલેષુ લિખિતમ નાસ્તિ મૂલ્યકમ યદા નાશત્રયાણામ વે તદા બોધઃ પ્રજાયતે. અર્થ છે, સંબંધ, સ્વાસ્થ્ય અને સમય ઉપર કિંમત લખેલી નથી હોતી, પરંતુ આપણે જ્યારે તેને ખોઈ નાખીએ છીએ ત્યારે આપણને તેની સાચી કિંમતનો અનુભવ થાય છે. અન્નદાનમ પરમ દાનમ વિદ્યાદાનમ મતઃ પરમ અન્નેન ક્ષણિકા તૃપ્તિ યાવર જીવમ ચ વિદ્ધયા. અર્થ છે, અન્નનું દાન શ્રેષ્ઠ દાન છે, પરંતુ એનાથી પણ સારું દાન જ્ઞાનનું દાન છે. કારણ કે અન્નદાન થોડું સંતોષ આપે છે, પણ જે જ્ઞાનનું દાન કરવામાં આવે તો તેના આખા જીવનમાં કામમાં આવે છે. નાસ્તિ વિદ્યા સમમ ચક્ષુ નાસ્તિ સત્ય સમમ તપઃ નાસ્તિ રાગ સમમ દુઃખમ નાસ્તિ ત્યાગ સમમ સુખમ. અર્થ છે, જ્ઞાનના સમાન કોઈ આંખ નથી, સત્યના સમાન કોઈ તપ નથી, અશક્તિના સમાન કોઈ દુઃખ નથી અને ત્યાગને સમાન કોઈ સુખ નથી. જય નાથી કૃષ્ણ.